નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ધરતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ વિવાદનો મુદ્દો હવે વધુ વકર્યો છે। પીએચડી પ્રવેશ વિવાદ મુદ્દે વિદ્યાર્થી સંગઠન દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। મુખ્ય કાર્યાલય પાસે વિદ્યાર્થી સંગઠન દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। પોલીસ મંજૂરી વગર વિદ્યાર્થી સંગઠન ધરણા કરી રહ્યા છે। કોઈ માર્ક વગર ઓળખીતાઓને પ્રવેશ આપ્યાનો પણ આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઇતિહાસ ભવનમાં 7 સીટો સામે 6ને પ્રવેશ આપ્યાનો આ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કમ્પ્યુટર સાયન્સમાં 8 સીટો સામે માત્ર 2 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, તો તમામ ભવનોમાં માત્ર પ્રવેશ મેળવનાર જ માર્ક્સ મૂક્યા છે તેવું વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભરતી સહિતના મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પ્લે કાર્ડ છે તે લઈ અને જે અત્યારે પીએચડી પ્રક્રિયા જે અંતિમ તબક્કો છે તે રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ છે તે અત્યારે યુનિવર્સિટીએ સૂત્રોચ્ચાર કર્યા છે। તેઓની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, શું આખી માંગ શું છે, શું મુદ્દો છે। અમારી માંગ એ જ છે કે 7 સીટો હતી, 6 સીટો આપી છે અને 1 સીટ ક્યાં ગઈ, પૈસા ખાધા કે કર્યું, હું કર્યું ખબર કાંઈ નથી। તો એ સીટ અમારે એનું શું કરવાનું છે એની આટું અમે માંગ કરવા આવ્યા છીએ। લીગલી એ સીટ અમારે કોકને જોતી છે। કેમ અત્યાર સુધી તે રિપ્લાય નથી આપતો? યુનિવર્સિટીમાં ધરણા કર યુનિવર્સિટીના 7 દિવસ સુધી અત્યારે જે ડીન છે એ કાંઈ રિપ્લાય આપતા નથી, આવતા નથી, કાંઈ ખબર એ બાબતમાં કાંઈ ખબર જ નથી। એને કાંઈ પૂછી તો એ બધું એના ચેમ્બરમાંથી જવાબ, ચેમ્બરમાં આવતા જ નથી। એ એના જ્યાં ઘરે છે ત્યાં ફોનમાં ખાલી જવાબ આપે। કુલપતિ છે તે નથી આવતા છેલ્લા 7 દિવસથી, તેઓની માંગ છે। શું કહેશો, શું મુશ્કેલીઓ છે ને હવે જો બેનર તો એવા લઈને આવ્યા છે, યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગુમ થયા છે અને તેમને શોધવા માટે પણ ઇનામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે આ પ્રકારે 11,1111નું ઇનામ છે તે રાખવામાં આવ્યું છે। શું કહેશો, આ બેનરો કેમ લઈને આવવું પડ્યું? ક્યાંક ને ક્યાંક 7 દિવસથી કુલપતિ જે છે એ લગભગ પોતાના ઘરેથી જ બધું ઓપરેટ કરી રહ્યા છે। ફાઇલો પણ પોતાની ઘરેથી જ પાસ કરી રહ્યા છે। આર્ટ્સ અને સાયન્સ જેવા વિષયોમાં 15 જેટલા વિષયોમાં પોતે ડીએસસીના અધ્યક્ષ હાજર ન હોય, નર્સિંગ સ્ટાફમાં જે હાજર હોય તે પોતે પીએચડી કરેલા ન હોય અને ક્યાંક ને ક્યાંક 8 સીટોમાંથી 2 સીટો કોમ્પ્યુટર સાયન્સને જે ફાળવવામાં આવી હોય, તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો અંગે પારદર્શકતા લાવવા માટે અમે આજે કુલપતિને જે વ્યક્તિ શોધી કાઢે એને 1111 રૂપિયાનું ઇનામ આપી અને વિદ્યાર્થીઓના હિત માટે પ્રયાસો કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓના હિત માટેના રોહિત, બેનરો મારવા પડ્યા છે, શું કહો છો? ખાસ ને આખો વિવાદ શું? પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈને અમે 2 દિવસ પહેલા રજૂઆત કરી હતી કે અમને વિદ્યાર્થી ઉમેદવારોની ફરિયાદ મળી કે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જે પીએચડીની પ્રક્રિયાની ગાઈડલાઈન અનુસરવાનું હોય તે થયું નથી। એવી અનેક બાબતો છે કે તમે એ નિયમની વિરુદ્ધ થઈ રહ્યું છે। 2 દિવસ પહેલા અમે રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી અને મેરિટ લિસ્ટની હોળી કરી હતી। આ જાડી ચામડીના સત્તાધીશોને કોઈ પણ જાતનો ફરક પડતો નથી। કુલપતિ છેલ્લા 7 દિવસથી પોતાની ચેમ્બરમાં આવતા નથી ને બંગલેથી વહીવટ ચલાવે તો વિદ્યાર્થીઓને સાંભળશે કોણ? ભાઈ, આ સરકારી યુનિવર્સિટી છે। જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં જે ડીઆરસી વિદ્યાર્થીઓ લે, ઇન્ટરવ્યુ લે, એ પોતે પીએચડી નથી। હવે એ વિદ્યાર્થીઓને માર્ક મૂકશે અને ડિસાઇડ કરશે કે પ્રવેશ આપવો કે નહીં। અનેક આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં ડીન હાજર રહેવા જોઈએ તો ડીનને હાજર રાખ્યા નથી, કારણ કે બીજા પક્ષના રાજકીય વિચારધારા સાથે જોડાયેલા છે। તો પોતાના મળતિયાને ઘુસાડવા માટે તમે નિયમોનું પાલન ન કરો ને પોતાના મળતિયાને ઘુસાડી દો, એ તો ન ચાલે ને। કારણ કે 2200 જેટલા ઉમેદવારો હતા, તમે પોતાના મળતિયાને ઘુસાડી દો, અન્ય વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે, એનું શું થાય? એટલે એવી 8 થી 9 બાબત છે, અમે કુલપતિને ધ્યાન દોરી છે, પરંતુ કોઈ પણ જાતનો અમને પ્રત્યુત્તર મળતો નથી। ઉમેદવારો જાય તો જાય ક્યાં? કુલપતિનો બંગલો હોય કે ન હોય? એટલે ખૂબ જ શિક્ષણ જગત માટે શરમજનક છે। કુલપતિએ મીડિયા સમક્ષ આવી અને અમે ખુલ્લો પડકાર કર્યો છે કે તમે પારદર્શકતાથી ભરતી કરી હોય તો અમારી સમક્ષ આવો, મીડિયાની હાજરીમાં અમે તમને સાબિત કરીએ કે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા નિયમ વિરુદ્ધ થઈ છે। સમગ્ર પ્રવેશ પ્રક્રિયા છે તે નિયમ વિરુદ્ધ થયા હોવાના આક્ષેપ સાથે અત્યારે જે ધરણા માટે આવ્યા છે ને કુલપતિ ચેમ્બર સુધી તેઓ આગળ વધી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।